આપણે આજે આ ફરીથી આવી ગયા છે શ્રી કૃષ્ણ સીવણ ક્લાસમાં। હવે ત્યારે આપણે શીખેલા હતા સીધી સિલાઈને લોક મારતા, પછી ચોરસમાં કેમ સિલાઈ મારવી એ શીખેલા હતા, ચોરસ ભાતમાં કેવી રીતના સિલાઈ મારવી એ શીખાતા। હવે આજે આપણે શીખવાનું છે કંઈક નવું, જે છે માપપટ્ટીની અંદર કેવી રીતના આપણે આંકને ઓળખવા। હવે અહીંયાથી જોઈએ તો આપણે પહેલાં 1, 2, 3, હવે ધારો કે 1 માટે આ લીટો મોટો જોઈએ ત્યારે 1 કહેવાય, અહીંયાથી 2 કહેવાય, અહીંયાથી 3, અહીંયાથી 4। એવી જ રીતના આપણે સવા, અડધો અને પોણો ઓળખવા માટે આ 1 ઇંચ છે, આ 1 છે, 1ની પાછળ 1 લીટો એટલે સવા કહેવાય। આપણે અહીંયા જે વસ્તુ છે એ લખેલી છે, 1ની પાછળ 2 લીટા એટલે દોઢ કહેવાય, 1ની પાછળ 3 લીટા એટલે પોણા 2 કહેવાય, અને 1નો પૂરેપૂરી સંખ્યા પૂરી થાય એટલે એને 2 કહેવાય। આ આપણે કૃષ્ણ સીવણ ક્લાસની અંદર આ વસ્તુ ખાસ જરૂરી છે, એટલે 2ની ઉપર 1 લીટો એટલે 2.25, 1 લીટો ઉપર નાખી એટલે 2.5, એની ઉપર 1 લીટો જાય એટલે 3.25 અને 3। આવી જ રીતના આપણે આ 1 ઇંચની સંખ્યા પૂરી થાય છે, અને પાછળની બાજુનો જે ભાગ છે એ સેન્ટીમીટરમાં ગણાય, જેથી કરીને આપણે ખબર પડે કે જે 100 સંખ્યાની પૂરી થાય એટલે 1 મીટર કપડું કહેવાય। 1 મીટર કપડાની માહિતી લેવી હોય તો આપણે 100 જે આવે ત્યાં 1 મીટર આપણું કપડું પૂરું થાય છે। અહીંયા 1 મીટર થાય, અને 1ની 39ની સંખ્યા જોઈ તો અહીંયા 1 મીટર થાય, મોટી સંખ્યામાં જોઈ તો 39 થાય, નાની સંખ્યામાં જોઈ તો 100 એ 1 મીટર કપડું થાય, જેથી કરીને આપણે કોઈ કાપડની પણ ઓછું ન આપી શકે એની અહીંયા અત્યારે માહિતી આપીશી। હજી એક વખત ફરીથી કહું છું, અહીંયા આપણું બુકમાં લખેલું છે કે 1ની પાછળ 1 લીટો એટલે સવા, 1ની પાછળ 2 લીટા એટલે દોઢ, અને 1ની પાછળ 3 લીટા એટલે પોણા 2 કહેવાય।